નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એસએનજીકે સ્ટડી ચેનલના એક નવા વિડીયોમાં. આ વિડીયો આવનારી કોન્સ્ટેબલ અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી થશે, કેમ કે આજના વિડીયોમાં જાન્યુઆરી 2026થી મે 2026 સુધીના મહત્વના કરંટ અફેરના ટોપિકની ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો, વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. જાન્યુઆરી 2026થી મે 2026 સુધી જે મહત્વની નિમણૂક થઈ છે તે જોઈએ. સીડીએસ બન્યા છે એન.એસ. રાજા સુબ્રમણ્યમ. નૌસેનાના નવા પ્રમુખ બન્યા છે કૃષ્ણ સ્વામીનાથન. પ્રસાર ભારતીના અધ્યક્ષ બન્યા છે પ્રસૂન જોશી. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બન્યા છે રોહિત જૈન. નીતિ આયોગના ઉપાધ્યક્ષ બન્યા છે અશોક લાહિરી. ડીજીસીએના મહાનિદેશક બન્યા છે વીર વિક્રમ યાદવ. એચએએલના સીએમડી બન્યા છે કોટા રવિ. સેલના સીએમડી બન્યા છે અશોક કુમાર પાંડે. ગેલના સીએમડી બન્યા છે દીપક ગુપ્તા. પાવર ગ્રીડના સીએમડી બન્યા છે બુરા બંસી રામા મોહન. એનસીબીસીના અધ્યક્ષ બન્યા છે સાધ્વી નિરંજન જ્યોતિ. મિત્રો ખાસ યાદ રાખજો, આ મહત્વની નિમણૂકો એલઆરડી પરીક્ષામાં પણ ખૂબ મહત્વની છે. પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બન્યા છે શુભેન્દુ અધિકારી. તમિલનાડુમાં બન્યા છે જોસેફ વિજય. કેરળમાં વીડી સતીશન. બિહારમાં સમ્રાટ ચૌધરી બન્યા છે. આસામમાં હિમંત બિસ્વા શર્મા બન્યા છે. પુડુચેરીમાં એન રંગાસ્વામી બન્યા છે નવા મુખ્યમંત્રી. આ પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, 2026માં બનેલા છે નવા મુખ્યમંત્રી. ભારતમાં પ્રથમ બનેલ એની નોંધ લઈએ. પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન સ્કાયરૂટ એરોસ્પેસ બની છે. પ્રથમ ડ્રાઈવરલેસ પોર્ટ ટેક્સી મુંબઈમાં બનેલ છે. પ્રથમ મોતી પાલન કેન્દ્ર હજીરાબાગ ઝારખંડમાં આવેલ છે. પ્રથમ પેટ્રોગ્લિફ પાર્ક લેહ ખાતે આવેલો છે લદ્દાખ. પ્રથમ મશરૂમ મિશન આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટર અમરાવતી. પ્રથમ મ્યુઝિક રોડ મુંબઈ ખાતે આવેલો છે. પ્રથમ એઆઈ સક્ષમ યુનિવર્સિટી સીસીએસ યુનિવર્સિટી જે મેરઠ ખાતે આવેલ છે. પ્રથમ હાઇડ્રોજન ટ્રેન હરિયાણા ખાતે શરૂ કરવામાં આવી છે. પ્રથમ સોવરેજિન એઆઈ પાર્ક તમિલનાડુ ખાતે આવેલો છે. પ્રથમ નેટ ઝીરો પંચાયત મહારાષ્ટ્ર ખાતે આવેલી છે બેલા. મહત્વપૂર્ણ યોજના જોઈએ. સંસ્કાર શાળા યોજના આસામ ખાતે. રાણી દુર્ગાવતી યોજના છત્તીસગઢમાં. ઇન્સ્પાયર યોજના મેઘાલય રાજ્યમાં. પ્રોજેક્ટ સંજીવની તેલંગાણામાં. પ્રોજેક્ટ હિમ સરોવર લદ્દાખ ખાતે. હનુમાન પ્રોજેક્ટ આંધ્રપ્રદેશમાં. આરોગ્ય વનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો નીતિન ગડકરીએ કર્યું હતું. ખાસ ધ્યાન રાખજો મિત્રો. ભૂ આધાર યોજના દિલ્હી ખાતે આવેલી છે. સચેત આપદા સંચાર સિસ્ટમનું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું હતું. આ પણ મિત્રો ખાસ યાદ રાખજો. રમત ગમત વિશે જોઈએ. ક્રિકેટમાં આઈસીસી T20 વર્લ્ડ કપ ભારતે જીત્યો. ઉપવિજેતા હતું ન્યુઝીલેન્ડ. WPL એટલે કે વુમન પ્રીમિયમ લીગ જે આરસીબીએ જીતી હતી, જેમાં ઓરેન્જ કેપ વિજેતા સ્મૃતિ મંધાણા, પર્પલ કેપ સોફી ડિવાઇન. આઈપીએલમાં 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર બન્યા છે. ચેસની વાત કરીએ હવે. ફાઇડ ઓપન ચેમ્પિયન મેગ્નસ કાર્લસન જીત્યા છે. મહિલા કેન્ડિડેટ્સ વિજેતા હતી વૈશાલી રમેશ બાબુ. ભારતના 92માં ગ્રાન્ડમાસ્ટર બન્યા છે આર્યન વારસેઈ. ટેનિસમાં જોઈએ. ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા એલેન રાયબાકીના હતા. મિયામી ઓપન જાનિક સિનર. મેડ્રિડ ઓપન જાનિક સિનર. મોન્ટે કાર્લો માસ્ટર્સ હતા જાનિક સિનર. આ પણ મિત્રો ખાસ યાદ રાખજો. અન્ય રમતોની વાત કરીએ તો અંડર-19 વર્લ્ડ કપ ભારતે જીત્યો. રણજી ટ્રોફી જમ્મુ કાશ્મીરે જીતી. થોમસ કપ ચીને જીત્યો. ઉબર કપ દક્ષિણ કોરિયાએ જીત્યો. સેફ અંડર-20 બાંગ્લાદેશ જીત્યો છે. મહત્વના પુરસ્કારો જોઈએ.
તેમાં પુલિત્ઝર પુરસ્કાર સુપર્ણા શર્મા અને આર.કે. આનંદે જીત્યો છે. જ્ઞાનપીઠ પુરસ્કાર આર. વેરામુથુ જીત્યો છે, જે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે. અને કોમેન્ટમાં જણાવજો કે 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કૈલાસ સત્યાર્થીએ જીત્યો છે. ગુડ ફોલ્ડિંગ્સે એબલ પ્રાઇઝ મેળવ્યો છે. ગ્લોબલ ટીચર પ્રાઇઝ રૂબલ નાગીએ મેળવ્યો છે. સંગીત કલાનિધિ એવોર્ડ આર.કે. શ્રીરામ કુમારે મેળવ્યો છે. સંગીત નિધિ એવોર્ડ જયંતી કુમારે મેળવ્યો છે. બીસીસીઆઈ લાઇફટાઇમ એવોર્ડ રાહુલ દ્રવિડ અને રોજર બિનીને મળ્યો છે. મહિલા લાઇફટાઇમ એવોર્ડ મિતાલી રાજને મળ્યો છે. મહત્વના સૂચકાંક જોઈએ. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ મુજબ ભારત 116માં સ્થાને છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત 157માં સ્થાને છે. હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારત 75માં સ્થાને છે. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ મુજબ ભારત 91માં સ્થાને છે. વુમન પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સમાં ભારત 131માં સ્થાને છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ મુજબ ભારત 13માં સ્થાને છે. WTO એક્સપોર્ટ રેન્કિંગમાં ભારત 19માં સ્થાને છે. ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ મુજબ ભારત 32માં સ્થાને છે. આ મહત્વના મિત્રો સૂચકાંક પણ યાદ રાખજો. WHમાંથી બહાર નીકળનાર દેશ અમેરિકા બન્યો છે. AI બેઝિક એક્ટ લાગુ કરનાર પ્રથમ દેશ દક્ષિણ કોરિયા બન્યો છે. UPI અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ ત્રિનિદાદ અને ટોબેગો બન્યા છે. 10 GB ઇન્ટરનેટ શરૂ કરનાર દેશ UAE બન્યો છે. બુલેટ ફ્રેટ ટ્રેન શરૂ કરનાર દેશ જાપાન બન્યો છે. 16 વર્ષથી નીચેના બાળક પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર દેશ ઇન્ડોનેશિયા બન્યો છે. સંપૂર્ણ પ્રતિબંધ કરનાર પ્રથમ દેશ ઓસ્ટ્રેલિયા બન્યો છે. મહત્વપૂર્ણ સૈન્ય અભ્યાસ જોઈએ. 10/1/2026 ભારત ઉઝબેકિસ્તાન વચ્ચે થયો હતો. સાયક્લોન 4 ભારત ઇજિપ્ત વચ્ચે થયું હતું. ICL ડીવેક્સ ભારત શ્રીલંકા વચ્ચે થયું હતું. ધર્મ ગાર્ડિયન ભારત જાપાન વચ્ચે થયું હતું. પ્રગતિ એક્સરસાઇઝ મેઘાલય ખાતે. સી ડ્રેગન અમેરિકા ખાતે. વાયુ શક્તિ અભ્યાસ ભારતીય સેના વચ્ચે થયું હતું રાજસ્થાનમાં. દોસ્તીની 17મી આવૃત્તિ તે ત્રિપક્ષીય અભ્યાસ હતી. તેમાં ભારત શ્રીલંકા અને માલદીવે ભાગ લીધો હતો. સી ડ્રેગનમાં કોડ દેશો હતા પ્લસ ન્યૂઝીલેન્ડ હતું. ખંજર 2026માં ભારત અને કિર્ગિસ્તાને ભાગ લીધો હતો. UNSC કાયમી સભ્યપદ માટે ભારતને સમર્થન આપનાર દેશ ચીલી બન્યો છે. બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાન બન્યા છે. ભારત થાઇલેન્ડ સંયુક્ત અભ્યાસ ઇન્સ્ટિટ્યૂટ હવાઈ કવાયત. મિલન નૌકાદળ અભ્યાસ વિશાખાપટ્ટનમ ખાતે. પદ્મ પુરસ્કારો કુલ 131 મળ્યા છે. જેમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મભૂષણ અને પદ્મશ્રી 113 મળ્યા છે. ગુજરાતની 5મી રામસર સાઇટ સારી રન છે. ભારતની કુલ રામસર સાઇટ હવે મિત્રો નવી રામસર સાઇટ ઉમેરવામાં આવી છે. એક છે શેખા ઝીલ અને બીજી છે જય પ્રકાશ નારાયણ, બંને ઉત્તર પ્રદેશની છે. હવે કુલ 100 રામસર સાઇટ થઈ છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, હવે 99 નહીં આવે, 100 આવશે. પ્રથમ સ્લુમ ફ્રી સિટી સુરત બન્યું છે. બુલેટ ટ્રેન મુંબઈ અમદાવાદ ખાતે દોડશે. RRTC મેરઠ ખાતે. કેરળાનું નવું નામ કેરળમ. બ્રિક્સ 2026નું આયોજન ભારત ખાતે થયું હતું. અઢારમો રેલવે ઝોન દક્ષિણ તટીય રેલવે. પ્રથમ પેપરલેસ જ્યુડિશિયરી સ્ટેટ સિક્કિમ બન્યું છે. પ્રથમ મલ્ટીલેન બેરિયરલેસ ટોલ ગુજરાત બન્યું છે. પ્રથમ રિવર લાઇટ હાઉસ બ્રહ્મપુત્ર. પ્રથમ કોમર્શિયલ સી પ્લેન એરલાઇન લક્ષદ્વીપ ખાતે બન્યું છે. ભારતનો રક્ષા નિકાસ 38,424 કરોડ છે બજેટ. 2025માં કુલ 166 વાઘોનું મૃત્યુ થયું છે. સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ ભારત બન્યો છે. 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કરનાર રાજ્ય મધ્યપ્રદેશ બન્યું છે. અને કોમેન્ટમાં જણાવજો કે મધ્યપ્રદેશના CM કોણ છે. ગુજરાતના મહત્વના પ્રોજેક્ટની વાત કરીએ
ગુજરાતનું પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટ ધોલેરા ખાતે. SIR. નરીટ AI ટૂલ લોન્ચ કરનાર ગુજરાત પોલીસ. ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર જામનગર ખાતે બનશે. સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું. ગુજરાત સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ DNA દ્વારા ખેલ પ્રતિભા ઓળખ માટે હોય છે. AI સેન્ટર ઓફ એક્સિલન્સ ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતની પ્રથમ હાઈટેક નર્સરી બનાસકાંઠાના દાવસ ગામ ખાતે. જળ તત્વસ્થ રેલવે ડેપો કાંકરિયા કોચિંગ ડેપો અમદાવાદ ખાતે આવેલું છે. મહત્વપૂર્ણ કાર્યક્રમ જોઈએ તો તેમાં ભારતીય ભાષા સંગમ 2.0 એકતાનગર ખાતે હતું. તેનું સૂત્ર હતું ભાષા કી એકતા, એકતા કી ભાષા. મિલેટ મહોત્સવ 2026 સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત હતો અમદાવાદ ખાતે. હેન્ડલૂમ એક્સપો 2026 સાબરમતી રિવરફ્રન્ટ ખાતે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 સુરત ખાતે. જલ મહોત્સવ 2026માં સન્માનિત જિલ્લો ડાંગ હતો. વર્લ્ડ પોલીસ ફાયર ગેમ 2029 સુધીના CEO છે વિકાસ સહાય. ગિફ્ટ સિટીના નવા ચેરમેન છે ઉદય કોટક. ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે CEO છે સંદીપ સાંગલે. ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ છે પૂર્ણેશ મોદી. રમતગમત વિશે જોઈએ. વર્લ્ડ પોલીસ ફાયર ગેમ 2029 અમદાવાદ અને ગાંધીનગર ખાતે. WPL વિજેતા RCB. ICC અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ભારત. T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ભારત શ્રીલંકાએ કર્યું. T20 વર્લ્ડ કપ વિજેતા રહ્યું ભારત. ઇતિહાસ અને સંસ્કૃતિ જોઈએ તો જૈન અશોક તરીકે ઓળખાય છે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય આવેલું છે કોબા ગાંધીનગર. જલિયાવાલા હત્યાકાંડ થયો હતો 13 એપ્રિલ 1919. છત્રપતિ શિવાજી મહારાજની 346મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી 3 એપ્રિલ 2026ના રોજ. કાયદા અને વહીવટમાં જોઈએ. GCTOCનું ફૂલ ફોર્મ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ. GCTOC સુધારા વિધેયક 2026 સંગઠિત ગુનાઓ સામે. ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ સુધારા વિધેયક 2026 આરોગ્ય ક્ષેત્ર માટે. મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં જોઈએ તો વડોદરા ગોધરા એક્સપ્રેસ વે ભારતમાળા પ્રોજેક્ટ. મહાસાગર એકેડમી સાગર વિઝન સાથે જોડાયેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના તથ્યો અને કૃષિ સંશોધન જોઈએ તો કિસમિસ સંશોધન કેન્દ્ર સાંગલી શિવાજી યુનિવર્સિટી મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. રાષ્ટ્રીય હળદર બોર્ડ તેલંગાણા ખાતે આવેલું છે. મખાના બોર્ડ બિહાર ખાતે આવેલું છે. કોકોનટ બોર્ડ કેરળ ખાતે આવેલું છે. અને રાષ્ટ્રીય મસાલા સંશોધન કેન્દ્ર કોચી કેરળમ ખાતે આવેલું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જોઈએ તો પરમ શક્તિ સુપર કોમ્પ્યુટર IIT મદ્રાસ ખાતે. ભારતનો પ્રથમ ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ ખાતે. વિશ્વનું પ્રથમ ખાનગી અવકાશ મથક હેવન 1 અમેરિકા ખાતે આવેલું છે. નવેમ્બર 2025થી મે 2026 સુધીના કરંટ અફેરની મંથલી PDF ડાઉનલોડ કરવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. અને જે પણ મિત્રોને ટેલિગ્રામ ચેનલની લિંક જોઈતી હોય તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને જોઈન કરી શકશો. તો ચાલો મિત્રો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.